Welcome back to your favorite channel with your favorite Ganu. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. તો આજે છે ગણેશ ચતુર્થી, તો હેપી ગણેશ ચતુર્થી બધાને મારી તરફથી. તો બધાને ખ્યાલ હશે જેને આગલો વિડીયો જોયો હશે ને કે હું આ 10 દિવસમાં 200 ગણપતિના દર્શન કરાવવાનો છું વ્લોગમાં. આવો એક ચેલેન્જ લીધેલો છે. સો આજથી એનો પ્રારંભ એટલે કે ચાલુ થાય છે. બસ પ્રાર્થના કરજો કે જે મેં ચેલેન્જ લીધો છે પૂરો થાય. એન્ડ આજથી છે ગણેશ ચતુર્થી. તો આજે હમણાં બપોર પછી જવાનું છે મારા મામાના ત્યાં, કેમ કે ત્યાં પણ ગણપતિ બેસાડે છે. તો ત્યાંના ગણપતિ આજે બતાવું. પછી નજીકમાં 1-2 ઘર છે ત્યાં આગળ બી બતાવું. પછી જોઈએ છે ક્યાંના ગણપતિ આજે જોઈ શકીએ છે. બાકી તમને આ 10 દિવસ વ્લોગમાં બહુ જ મજા આવવાની છે. જે લોકો પણ વડોદરામાં રહે છે અને જે લોકો પણ મારા વ્લોગ્સ જોવે છે, તો હું કદાચ તમારા મંડળમાં પણ આવી શકું છું. આઈ વિશ કે તમારા મંડળમાં આવું તો હું તમને મળી શકું, એ જ ટાઈમે આવું. બાકી તો જોઈએ છે હવે ક્યાં જઈ શકીએ છે. તો તમે એન્જોય કરો આ 10 દિવસના વ્લોગ્સને. સૌથી પહેલા ગણપતિ આપણે જોવા આવ્યા છે કમા ફાળુના ત્યાં, જ્યાં લાલબાગના રાજા બેસાડ્યા. કેવું કમા ફાળુના ત્યાં લાલબાગના રાજા બેસાડ્યા છે. પણ ભાઈ જે મૂર્તિ જે છે ને, આમ જોયા કરે એવી છે મૂર્તિ. એકદમ સેમ ટુ સેમ લાલબાગના રાજા લાગે છે. હે? હા, બહુ મસ્ત. આ લોકો જો વાળ કાપે છે. નવું સલૂન ખોલ્યું છે, ઓપન હેર સલૂન, જે ખાલી બધું ઉડાવવામાં જ આવે છે. બતાવો તો. અરે આ જો કચરા વાળાવાળી સ્પેશિયલ રાખી છે આપણે. પોતું અહીંયા હું મારવાનું? તારા વાળ કપાઈ જાય ને એનાથી પોતું મારું. એનાથી વાગે નહીં બરાબર. બસ પપ્પાને હાઈડ કરી દેજો અમારે. આ જો હું કરે બીએન્સ કાપું છું. બીએન્સ 1 મિનિટમાં કિરીટભાઈ તથા વૈશાલી બેનને જણાવવાનું કે તમારી છોકરી તમારા હાથમાં રહી નથી, ના મારા હાથમાં રહી છે, કેમ કે એના હાથો તારા હાથમાંથી એ હવે ઉરુના હાથમાં છે. આ ઉરુના હાથથી બધું કપાવડાવે છે એના વાળો. પૈસા વાળામાં વાળો કપાવે છે. તમારે જે સજા આપવી હોય એ આપી શકો છો. મારા તરફથી એકદમ છૂટ છે. પપ્પા તો નહીં બોલે. મારવું હોય તો કહી દેજો, હું આ માર દઈશ. પપ્પા નહીં મારે, પપ્પા નહીં બોલે. મમ્મી નું કઈ કહેવાય. વૈશાલી બેનને ઓકે તો તમારા થોડા પણ અહીંયા ચોટાડવા વિનંતી, કૃપયા કરી. તો અત્યારે જઈ રહ્યા છે અમે મામાના ત્યાં પણ ગણપતિ બેસાડે છે. દર વર્ષે હું બ્લોગ બનાવું છું. તો આ વર્ષે એમનું લાસ્ટ યર છે, તો આ વર્ષે પણ જઈ રહ્યા છે. અને ત્યાંનું ડેકોરેશન ભાઈ બહુ જ મસ્ત છે. તો હમણાં જઈશ એટલે દેખાડીશ તમને. બહુ જ મસ્ત કર્યું છે. ગણપતિ બાપ્પા મોરયા. આ મારી મંગલ મૂર્તિ. હું બનાવ્યું છે
ગણપતિને નહીં તું હું બનાવ્યું ચંદર મંડપમાં બોલ તું હું બનાવ્યું તું કશું બનાવ્યું નહીં સરબાળું નીલાએ આખી ચિન્નસ્વામીનું સ્ટેડિયમ બનાવ્યું છે આરસીબી 18 વર્ષ પછી જીતી હતી પણ જીતી હતી તો અમદાવાદમાં પણ આપણે ચિન્નસ્વામીનું સ્ટેડિયમ આખું બનાવ્યું છે 18 વર્ષ પછી જો આરસીબી કેવું વિચાર આવ્યો કમનો વર્લ્ડ કપ જીતી ગઈ એટલે ને એટલે આપણે બી કપ જીતી ગયા આરસીબી કોહલી પર જ બનાવવાનું હતું કોહલી એવું પર જ બનાવવાનું હતું આ જો બધું अरे तुम्हाला सणबण आवडतं पण आम्हाला आमच्या बाप्पाचं आगमन आवडतं नदी उधळला उभ्या उसाचा झुलला पूर भरून उरला तुझ्या भक्तीचा गुलाला त्याच्या दादला જ્યારે અમે અમદાવાદમાં મેચ જોવા ગયા હતા ફાઇનલ ત્યારે અમે લોકો અહીંયા બેઠા હતા અને નીલો અહીંયા બેઠો હતો ને? અહીંયા આગળ કંઈક બેઠો હતો અને અમે અહીંયા જ્યારે બહાર હતા ને ત્યારે મારું અહીંયા ચાર્જર ખોવાઈ ગયેલું હજી મળ્યું નહીં ભાઈ ટ્રેન માટે ગાડી બી રાખી છે એન્ડ આના સાથે જ ગણેશ ચતુર્થી પૂરી થઈ ગઈ છે એન્ડ આજના વ્લોગમાં આપણે કુલ 5 ગણપતિના દર્શન કરાવડાયા છે 195 ગણપતિ બાકી છે પહેલા દિવસે બહુ ઓછા દેખ્યા પણ કાલથી વધારે જોઈશું એમ તો આમ એવરેજ કાઢીએ તો રોજના 20 ગણપતિ દેખાડવા પડે પણ આજે ટાઈમ જ સેટ નહીં થયો પણ કંઈ નહીં કાલથી વધારે જોઈશું ગણપતિ તો આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાકી મળીએ આપણે કાલના બ્લોગમાં એન્ડ કોમેન્ટ્સ કરજો આજના ગણપતિમાંથી તમને કયા ગણપતિ સૌથી સારા લાગે એમ તો બધા ગણપતિ બહુ મસ્ત હતા બટ તમારી નાનકડી એક કોમેન્ટ્સ છોડતા જાઓ તો આમ મોટિવેશન મળે એન્ડ બ્લોગ્સ બનાવવાની પણ મજા આવે કેવું હે શું કેવું તો ગણપતિ બાપ્પા